हिमालय की गोद में, तपोभूमि के प्रभाव में, अपन के स्वभाव में, गंगा मैया की गोद में हमने सूर्य की साक्षी में गंगा जल हाथ में लेकर शपथ लिया कि अब से हमारी जिंदगी बंदगी, यादगी, दीवानगी और रवानगी समस्त पाटीदार समाज के नाम होगी। सरदार धाम कैंपस ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સિવાય બીજું કોઈ નામ કે કોઈનો ફોટો ન હોવો જોઈએ। જે જગ્યાએ કોઈ ઓળખતું ન હોય ને અને ત્યાં તમે જાઓ ને ત્યાં તમારી ક્ષમતાની તમને કામ કરવાની વિશેષ તક મળે છે। કોઈ પણ કામ કરવા માટે અંદરની ઈચ્છા શક્તિ, આત્મવિશ્વાસ અને આગ આ ત્રણ વસ્તુની જરૂર છે। તો હું સમાજનો આગેવાન નથી એટલે યુવાનો માટે કહું છું કે આજ હારે તો क्या हुआ, तुम अपनी मंजिल पर नजर रखना, जो हुआ उसे भूल कर तुम नई दुनिया में कदम रखना। મને વિશ્વાસ છે કે અહીંનો વિદ્યાર્થી જેમ સિંહ ખડ ન ખાય એમ સિંહની જેમ ઘાસફૂસ નહીં ખાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરશે। રાષ્ટ્રવાદના પાઠ ઇઝરાયલ અને જાપાન પાસેથી આપણે પણ મારે તમારે આ દેશે શીખવા જેવા। તમને ખબર છે દાતાઓની દિલેરી, ઉત્તમ વ્યવસ્થા, ફેકલ્ટી સાથેની અને વિદ્યાર્થીઓની મહેનતથી આ ફળ મળ્યું છે। એટલે એમાં મારો કોઈ રોલ નથી, હું માત્ર ને માત્ર નિમિત્ત છું। સમાજને મારે અપીલ કરવી હોય તો હું સમાજને અપીલ જરૂર કરું। સમાજને એમ કહું કે સમય એવો પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ અંતર્ગત બિનજરૂરી ખર્ચાઓ, બિનજરૂરી ચર્ચાઓ, પરચાઓ અને રૂઢિરિવાજોને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને સમાજે 10 વર્ષ જો યુવા શક્તિમાં રોકાણ કરે, યુવા પેઢીને શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત કરવા માટે 10 વર્ષ યુવા ધનમાં જો રોકાણ કરે તો સાહેબ સમાજની તસવીર, તકદીર અને તાસીર બદલી શકાય એમ છે। 100% વાત છે। સરદાર ધામ 3 ચાર્ટર ફાઇટ લઈને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2026માં સામાજિક ક્રાંતિ માટે જુઈશ લોકો એટલે યહૂદી સમાજની બરોબરી કરવા માટે એક જીપીબીએસ અમેરિકામાં કરવા જઈ રહ્યું છે અને 2026માં આપણો રોડમેપ પૂરો થશે। લ્યો સાંભળો વાત પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે હું જે વ્યક્તિને તમને મળાવવાનો છું એ વ્યક્તિ અમારા માટે પ્રેરણાદાયી શિક્ષક પણ છે, પણ શીખીને વિદ્યાર્થી પણ છે। એ વ્યક્તિ સમાજના એક આગેવાન પણ છે અને એ વ્યક્તિ એ સમાજના એક યુવાન પણ છે, વડીલ છે પણ અમારા માટે યુવાન છે કારણ કે એમના પાસેથી યુવાનીમાં અમને ઘણું બધું શીખવાનું છે, શીખવા મળવાનું છે। હું વાત કરી રહ્યો છું સરદાર ધામના સ્થાપક એવા ગગજી દાદા સુતરિયાની। તો ગગજી દાદા તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત પર। ધન્યવાદ દાદા, ઘણા સમયથી અમારી એવી ઈચ્છા હતી કે અમે તમારી સાથે પોડકાસ્ટ કરીએ કારણ કે અમને છે ને તમારી સાથે તમારા ઘણા બધા વિડીયો અમે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ, તમે ઘણા બધા વિદ્યાર્થીઓના ક્લાસ લેતા હોય તો અમને હંમેશા એવું ફીલ થયું કે તમારામાં આજની તારીખે પણ એ યુવાની છે કે જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડી શકે, જે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવી શકે। દાદા, આ ઉંમરે પણ એટલો ઉત્સાહ અને એટલી ધગશથી વિદ્યાર્થીઓ માટે કામ કઈ રીતે થઈ શકે? નમસ્કાર, જય સરદાર। લ્યો સાંભળો વાત। પ્રથમ તો આ શબ્દ મને બહુ હૃદયને સ્પર્શ કર્યો। ભાઈ દર્શિત કોરાટ દ્વારા દર્શક મિત્રોનું દર્શન કરવાનો અને એમની સાથે ભાઈ દર્શિત દ્વારા સંવાદ કરીને આપના સુધી મારા વિચારો પહોંચાડવાનો અથવા તો એમના જે કંઈ સવાલો છે એ મારી સમજણ પ્રમાણે જવાબ આપવાનો એક અવસર મળ્યો એ બદલ ભાઈ દર્શિતનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। અને એમનો સવાલ છે કે આ ઉંમરમાં ઉત્સાહ સાથે યુવાનો માટે કેવી રીતે કામ કરી શકો છો? અને એમની વાતમાં એક વાત એવી પણ હતી કે સામાજિક આગેવાન। પ્રથમ તો હું એ વાતે બહુ સ્પષ્ટ છું કે હું સમાજનો આગેવાન નથી। ઓકે। એક બીજી વાત એ કે સમાજનો, સરદાર ધામના ટ્રસ્ટીગણનો, યુવા ધનનો આભાર માનું છું કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સમાજની સેવા કરવાનો મને અવસર આપ્યો, મોકો આપ્યો એ બદલ સૌનો આભાર માનું છું। અને આ ઉંમરે ઉત્સાહિત થઈને યુવાનો માટે કેવી રીતે કામ કરી શકું છું એનો 3 પ્રકારે જવાબ છે। એક, વિચારને અને ઉંમરને કોઈ કનેક્શન નથી। ઓકે। એટલે સમય સાથે 21મી સદીમાં
યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કામ કરવા માટે વૈચારિક રીતે યુવા રહેવું જરૂરી છે. બીજું, વૈચારિક રીતે યુવા રહેવું જરૂરી, એની સાથે સાથે શારીરિક રીતે યુવા રહેવા માટે હું રોજ આજની વાત કરું તો 30થી 40 મિનિટ મેં વોક કર્યું સવારમાં, પછી પ્રાણાયામ, પ્રાર્થના અને જિમ્નેશિયમમાં જીમ કર્યું. આજે બેક, બાય, એપ્સ, લેગ કમ્પ્લીટ કર્યું. આવતીકાલે 30થી 40 મિનિટ ચાલ્યા પછી પ્રાણાયામ, પ્રાર્થના કમ્પલસરી છે. ઓકે. અને પછી કાલે 32 આસન યોગા હશે. અને પરમ દિવસે પાછું જીમ હશે, તો એમાં ચેસ્ટ, શોલ્ડર, ટ્રાઇસેપ, એપ્સ, લેગ કમ્પ્લીટ હશે. ઓકે. તો એક દિવસ યોગા, એક દિવસ જીમ, એક દિવસ બોડી સોફ્ટ અને એક દિવસ સ્ટ્રોંગ, ઓકે. અને એકાદ દિવસ રજા પડતી હશે. હમ. તો મેં અગાઉ કીધું, વૈચારિક રીતે યુવા રહેવાનું કામ, શારીરિક રીતે યુવા રહેવાનું કામ, અને સતત કાર્યરત રહીને, મિશન અંતર્ગત સતત કાર્યરત રહીને આપણી જાત સાથે સંવાદ કરીને આ દેશના વીર પુરુષો, મહાપુરુષો, સિંહ પુરુષો, વિકાસ પુરુષો અને લોહ પુરુષો જે થઈ ગયા, તેમાંથી સતત વૈચારિક પ્રેરણા લઈને સતત કાર્યરત રહેવું. એટલે વૈચારિક રીતે યુવા રહેવું, શારીરિક રીતે યુવા રહેવું અને સતત કાર્યરત રહેવું, એનાથી મને સતત ઉર્જા મળે છે. અને યુવાનો માટે કામ કરવું એ સમયની માંગ છે. ઓકે. અને રહી વાત સતત આશાવાદી રહી અને જે કંઈ કામ મિશન 2026 અંતર્ગત જવાબદારી ઉઠાવી છે, એમાં પરિણામ આપતું રહેવું. મુશ્કેલીઓ તો આવે, કોઈ કામ એવું નથી આમાં મુશ્કેલી ન હોય. ચાહે જાહેર જીવનની અંદર રાજકીય ક્ષેત્ર હોય, વહીવટી ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, કોઈ બી ક્ષેત્ર હોય, દરેક ફિલ્ડમાં બાબતો, પ્રશ્નો હોય. પરંતુ હંમેશા આપણું કાર્યક્ષેત્ર જ આપણી પાઠશાળા છે. સાચી વાત છે. એવો મને સતત અનુભવ થતો રહેશે. અને આ જાહેર જીવનમાં હું 2010માં મુંબઈથી અહીંયા રહેવા આવ્યો અને 2012માં વિચાર આવ્યો. ત્યાર પછી મેં સતત અનુભવ્યું છે કે જાહેર જીવનમાં જેણે કામ કરવું હોય અને સ્વૈચ્છિક કામ કરવું હોય, એણે કોઈના પ્રત્યે દોષારોપણ ક્યારેય કરવું નહીં. કારણ કે આપણે આપણા શોખથી, આપણી ઈચ્છાથી, અથવા તો આપણને લાગ્યું કે આ કામ કરવું જરૂરી છે એટલે આવ્યા હોય છે, એટલે કોઈને દોષ દેવાનો આપણને અધિકાર નથી. બધાએ આ જગતમાં, સમાજમાં, દેશમાં લોકો ખૂબ સારા છે અને દરેક લોકો પાસેથી, યુવાનથી, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકની પાસેથી શીખવા જેવું છે, એવું મેં સતત અનુભવ્યું છે. દાદા, અમારો એક ગોલ છે, જીવતા જીવતા શીખવું, શીખતા શીખતા જીવવું. વાહ. મેં તમને એક બાબત પૂછી, એમાંથી અમે કેટલી બાબત શીખ્યા છીએ. તો હજી તો મારે તમારી સાથે આખો પોડકાસ્ટ કરવાનો છે. અમે કેટલી બાબતો શીખીશું એની કોઈ સીમા જ નથી. વલ્લભીપુરથી આવેલ 4 ધોરણ ભરેલ વ્યક્તિ અહીંયા સુધી પહોંચે અને અમે કોલેજમાં ગ્રેજ્યુએશન થઈને હારી જઈએ છીએ. એટલું બધું મોટિવેશન, એટલી બધી ક્ષમતા એ ક્યાંથી આવી? પહેલાં તમે કીધું કે વલ્લભીપુરથી 4 ધોરણ ભણ્યા. જો સમય સાથે શિક્ષણ જરૂરી છે. વ્યાપાર, ઉદ્યોગ અને નોકરી માટે, દેશ અને દુનિયા સાથે ઠીક રીતે તાલ મિલાવવા માટે શિક્ષણ જરૂરી છે. પરંતુ કોઈ પણ કામ કરવા માટે અંદરની ઈચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને આગ, આ 3 વસ્તુની જરૂર છે. એટલે સારું કામ
કરવા માટે જે કાંઈ આપણી પાસે ભણતર હોય એની સાથે સાથે ગણતર એટલે કે કોઠાસૂઝ હા. એ મહત્ત્વની બાબત છે. તો સારું કામ કરવા માટે આપણી જાત સાથે સતત ઉત્સાહિત પ્રોત્સાહિત રહેવાનું અને સમય સાથે કંઈ પણ લક્ષ્ય સિવાય એટલે કે મિશન એ અંતર્ગત કામ કરવાનું. એ સિવાય જરૂર વગરનું કોઈ બોલવાનું નહીં, કારણ વગર કોઈ ડોલવાનું નહીં. સમય આવે આપણે જાત સાથે સંવાદ કરીને એ સમજવાનું કે વધુ આપણે શું સારું કામ કરી શકીએ. એ આપણી સામે સતત એક વિચાર હોવો જોઈએ. સાચી વાત છે. તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું કામ કરું છું એ શ્રેષ્ઠ છે. હું કામ કરું છું એ શ્રેષ્ઠ છે એવું મને ક્યારેય નથી લાગ્યું. હું કામ કરું છું એ કંઈ કામ એવું નથી કે મારાથી ન થાય, એવું પણ નથી. એટલે આ સમાજમાં દેશમાં એટલું બધું કામ પડેલું છે, જેટલું કામ કરીએ એટલું ઓછું. છે. પણ વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ જવાબદારીઓ પડી છે. એ જવાબદારીઓ લોકો ઉઠાવે તો ક્યાંય હાર માનવાની જરૂર નથી. કામ કરતા જઈએ. મદદ માટે લોકો તૈયાર જ છે. અને યુવાનો માટે તમે એવું કંઈ બોલ્યા કે ભાઈ અમે ક્યારેક હારી જતા, એવું નથી. તો યુવાનો માટે હું એમ કહી શકું કે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો એનો ઉકેલ પણ હોય છે. સાચી વાત છે. એટલે યુવાનો માટે કહું છું કે આજ હારે તો ક્યાં હુઆ, તુમ अपनी मंजिल पर नजर रखना, जो हुआ उसे भूल कर तुम नई दुनिया में कदम रखना. વાહ દાદા, મેં એક વાત એવી પણ પ્રચલિત છે ગગજી દાદા સુતરિયા માટે. ગગજી દાદા સુતરિયા 110 રૂપિયા લઈને હિમાલય વયા ગયા હતા. એ વાત શું છે? 1975-76ની અંદર ઇમરજન્સી હતી, કટોકટી. એ વખતે હું ડાયમંડની ફેક્ટરીમાં કામ કરતો હતો ભાવનગર. મહાભારત 1034 પાનાનું વેદમ વ્યાસકૃત મારા કંઠસ્થ હતું. એમાંથી હું એવું સમજ્યો કે હિમાલય જઈએ તો ઈશ્વર મળે છે અથવા તો સત્યની શોધ થઈ શકે છે. આવું મારા મનમાં બેસી ગયું. એટલે એક જોડી કપડાં થેલીમાં, પ્લાસ્ટિકની થેલીમાં એક જોડી કપડાં, એક ટુવાલ અને એક ભારતનો નકશો લઈ હિમાલય જવું છે. ક્યાં જવું હિમાલયમાં એ નક્કી નહોતું. તો હું સીધો ટ્રેનમાં બેસી અને દિલ્હી ગયો. દિલ્હીથી હરિદ્વાર ગયો. હરિદ્વારથી ગંગોત્રી જવાની બસ લીધી અને ઉત્તરકાશી વાયા આવે. ઉત્તરકાશી ગયા. ઉત્તરકાશી સુધીની બસ હતી. ઉત્તરકાશી પહોંચ્યો તો પૈસા ખૂટી ગયા હતા અને પછી બેંક ઓફ ઇન્ડિયાનું એક મકાન બનતું હતું. ઉત્તરકાશીથી ગંગોત્રી જવા માટેનો જે રસ્તો હતો એ રસ્તા બસ દ્વારા પહોંચવાનું 9 રૂપિયા ભાડું થતું હતું. 6 રૂપિયા એક દિવસની મજૂરી હતી. એટલે 1.5 દિવસ મેં 9 રૂપિયા પ્રમાણે જરૂર હતી પ્રમાણે મજૂરી કરી. 30 પૈસાના ચણ્યા અને 10 પૈસાનો ગોળ ખાય 1.5 દિવસ અને ગંગાનું પાણી પીને મજૂરી કરી અને 9 રૂપિયા મેળવ્યા. અને બીજે દિવસે બસમાં બેસીને ગંગોત્રી પહોંચ્યો હતો. અને એ વિચાર એટલા માટે હતો, એ વિચાર મને આજે કામ કરવા માટે બળ પણ પૂરું પાડે છે. મારા જીવનમાં હિમાલયનું ઘણું મહત્ત્વ છે. 1975થી રહ્યું છે. મારી મેળાઈ ગયો હતો અને એક વિચારી ગુરુ ત્યાં મને મળ્યા, સ્વામી દંડી સ્વામી હંસાનંદ તીર્થ.
અને 20-21 દિવસમાં મારા રોકાણ દરમિયાન ઘણા લોકોને, ઘણા સાધુઓને મળ્યો, ઘણા બાવાઓને મળ્યો, ઘણા વિચારિક પુરુષોને પણ મળ્યો. એમાં આજે વિચારિક પુરુષ સ્વામી અંશાનંદ તીર્થ મળ્યા એ ભારત પાકિસ્તાન જ્યારે એક હતું ત્યારે અફઘાનની બોર્ડર ઉપર મેજર હતા લશ્કરમાં, અને નિવૃત્ત થયા પછી 10 વર્ષ ગોરખપુર જિલ્લામાં ઉત્તર પ્રદેશમાં કલેક્ટર હતા, અને કલેક્ટર રહ્યા પછી સમજણ સાથે એમને સંન્યાસ લીધો અને ખૂબ પરિપક્વ ગંગોત્રીમાં એમને લોકો વિવેક પુરુષ કહેતા. વિવેક પુરુષ કહેતા. તો કોઈ પણ સાધુઓને સલાહ લેવી હોય તો સ્વામી અંશાનંદ તીર્થનો સંપર્ક કરતા. સમજી એટલે એવી વ્યક્તિનો મને સંપર્ક થયો અને 1.5 કલાકના અમારા સંવાદ દ્વારા મને વિચારનું જે ભાથું આપ્યું એ પણ એક પંક્તિમાં મેં કીધું કે મને કોઈ સંદેશ આપો જીવનમાં ઉપયોગી. તો એમણે કીધું કે સંસાર में वापस जाओ, किसी को किसी प्रकार का कभी भी दुख न पहुँचे, इस तरह की जिंदगी जी लो, वही ईश्वर की सच्ची साधना, आराधना और उपासना है, और राष्ट्र धर्म समझकर पकड़ लेना, समय पर अपना काम कर लेना. સમાજે ખોડલધામ બનાવ્યું, રાષ્ટ્રને એકતા અને શક્તિનું પ્રતીક, પાટીદાર સમાજની એકતા અને શક્તિનું પ્રતીક આપ્યું. ત્યાં સમાજની એકતા બંધાણી. ત્યાર પછી કેળવણી ધામ ને સરદાર ધામ એ બેનું નિર્માણ થયું, અને ત્યાં સમાજના વિદ્યાર્થીઓ બંધાણા. અહીંયા વિદ્યાર્થીઓએ શિક્ષણ લીધું. આજે પણ જે અધિકારીઓ અહીંયાથી ભણીને ગયા છે એમાં માત્ર એક શિક્ષણનું જ્ઞાન નહીં, શૈક્ષણિક જ્ઞાન નહીં, ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જ્ઞાન નહીં, પણ અહીંયાથી એમની ઘણી બધી યાદો, ઘણા બધા વિચારો લઈને ગયા છે. દાદા, સરદાર ધામ અને કેળવણી ધામનો વિચાર કઈ રીતે આવ્યો એ અમારા માટે એટલા માટે મહત્વનું છે જાણવું, કારણ કે વેલ એજ્યુકેટેડ થઈને પણ આજે ઘણા લોકોને વિચાર નથી આવતો. તમે આ વિચાર કર્યો ને અમારા માટે કોઈ ભગવાનથી ઓછું નથી, આપણા સમાજના વિદ્યાર્થીઓ માટે ઓછું નથી, તો આ વિચાર ક્યાંથી આવ્યો? મેં અગાઉ કીધું એમ, જ્યારે હું 1975માં હિમાલય ગયો, પાછળ આવીને મારું સાંસારિક જીવન, પછી ધંધાકીય જીવન આગળ વધ્યું, અને અવારનવાર સ્વામી અંશાનંદ તીર્થ જોડે મુલાકાત થતી, સંવાદ થતો. ત્યારબાદ ધંધામાં આર્થિક રીતે આપણે ખૂબ પ્રગતિ કરી આપણી રીતે, અને એક મનની અંદર ભાવ હતો કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું. તમારી જેમ નવલોહીયો યુવાન મારો દીકરો મોટો ગોપાલ સુતરિયા, જે બંસી ગૌશાળા ચલાવે છે, અમે જાણીએ છીએ. એક દિવસ આવીને મને સવાલ કર્યો, મને કે બાપુ, તમે જે વિચારો છો એ કામ આપણે ક્યારે કરવું છે? વારંવાર જે વિચાર અંદર પીડ્યો હોય આપણે વાગોળતા હોઈએ, એ કામ ક્યારે કરવું છે? મેં કીધું બોલો. મને કે આપણે રૂપિયા તો કમાણા, આપણી જરૂરિયાત પૂરતા ઓકે છે, પરંતુ મારી ઈચ્છા છે કે એક સારી ગૌશાળા કરવી, તમારી ઈચ્છા છે કે શૈક્ષણિક ક્ષેત્રે સમાજને, દેશને માટે કંઈક કામ કરવું, સમાજને સૌને સાથે રાખીને. એટલે મેં સંકલ્પ કર્યો એટલે નિર્ણય, મારું માઇન્ડ પહેલેથી એ ટાઈપનું છે કે જે નક્કી કરીએ એ દિશામાં બરાબર લાગી જવું, જેવી રીતે અત્યારે કામ કરીએ છીએ એ રીતે. એટલે મેં, નાનો દીકરો પણ છે, અમે ત્રણેય બાપ દીકરાએ સાથે મળીને નિર્ણય કર્યો, અને 2009ની અંદર નિર્ણય કર્યા પછી અમારો ધંધાકી માયા બધી સંકેલી લીધી મુંબઈમાં, અને 2010માં અહીંયા આવવાનું નક્કી કર્યું. કારણ કે અમારું ધ્યાન હતું કે દુનિયાની નજર ભારત ઉપર છે, ભારતની નજર ગુજરાત ઉપર છે, અને ગુજરાતની નજર અમદાવાદ ઉપર છે. અમદાવાદ છે એ સેન્ટર છે, કોર્પોરેટ ગૃહો અહીં છે, પાટનગર છે આપણું, અને સેન્ટર છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તો વધુ શૈક્ષણિક હબ છે, આરોગ્યનું પણ હબ છે, ધંધાકીય રીતે વિકાસનું પણ હબ છે. તો અમે અમદાવાદને એટલા માટે પસંદ કર્યું. સાથે સાથે એ પણ પસંદ કર્યું કે અહીંયા કોઈ ઓળખતું આપણને નથી. જે જગ્યાએ કોઈ ઓળખતું ન હોય ને, અને ત્યાં તમે જાઓ ને ત્યાં તમારા
તમારી ક્ષમતાની તમને કામ કરવાની વિશેષ તક મળે છે. તક મળે. એટલા માટે કે તમારો કોઈનો સહારો નથી લેવો સાચી પડતો. વાત છે. સ્વયંભૂ તમારી તાકાતથી આગળ વધવાનું હોય છે. સુરતમાં તો આપણને બધા ઓળખતા હોય, ઓળખતા હતા. બરાબર. અને સુરતના મિત્રોનો તો વિશેષ આભાર એટલા માટે કે હંમેશા સુરતે સમગ્ર ગુજરાતને કાંઈ ને કાંઈ અલગ અલગ સ્વરૂપે તન મન ધનથી આપ્યું જ છે. સામાજિક વિચારો પણ એવા આપ્યા છે સારા. તો આ 2010માં અહીંયા આવ્યા, પછી 2012માં અમે થોડા મિત્રો હિમાલય ગયા, અને 2012માં જ્યારે અમે હિમાલય ગયા હતા ફરવા, પછી રોજ સંવાદ કરતાં કરતાં ભાઈ શ્રી લાલજીભાઈ, કેશુભાઈ ગોટી, મથુરભાઈ, આ બધા મિત્રો હતા, અને ગોવિંદભાઈ ધોળકિયા, આ બધા અગાઉ મિત્રો એક વિચાર કરેલો કે ગાંધીનગરમાં સિવિલ સર્વિસ કેન્દ્ર સમસ્ત પાટીદાર સમાજનું બનવું જોઈએ. એ ઘણા વખત જમીન જોઈ ગયા, પણ ક્યાંય ફાઇનલ નહોતું થઈ શક્યું. કંઈ ને કંઈ બાબત હશે કે એમાં ફાઇનલ નિર્ણય, એમાં મને એને વાત કરી, મને કે તમે અહીં રહેવા આવ્યા છો તો સિવિલ સર્વિસ કેન્દ્ર 25 કરોડનું અહીંયા બનાવો, અને તમે આવ્યા છો તો તમે અહીં ધ્યાન રાખો. એટલે મેં વિચાર કર્યો આપણે કામ તો કરવું જ છે સમાજ માટે, દેશ માટે, તો આ પણ એક માધ્યમ જરૂરી છે. લોકોને સન્માન સાથે નોકરી મળે અને વહીવટી ક્ષેત્રમાં લોકો જાય, દીકરા દીકરીઓ, એ સમયની માંગ છે. એટલે આ જવાબદારી સ્વયંભૂ સ્વીકારી. हिमालय की गोद में, तपोभूमि के प्रभाव में, अपन के स्वभाव में, गंगा मैया की गोद में हमने सूर्य की साक्षी में गंगा जल हाथ में लेकर शपथ लिया कि अब से हमारी जिंदगी, बंदगी, यादगी, दीवानगी और रवानगी समस्त पाटीदार समाज के नाम होगी. वाह काका वाह, मजा आई. तो वो विचार को पकड़ लिया, जकड़ लिया, हाँ. और काम के स्वरूप में कन्वर्ट कर दिया. तब से आग तब लगे रहते हैं. સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબે આ દેશ માટે જે કર્યું એ હંમેશા એક પાટીદાર સમાજના દીકરા તરીકે, પાટીદાર સમાજના યુવાનો તરીકે અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ હોય. સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એમના વંશજો તરીકે હંમેશા આપણે પ્રાઉડ ફીલ લેતા હોય. હવે એમના જ નામથી સરદારધામ, એ પણ અમને ગર્વ અપાવે છે. જી. સરદારધામ નામ રાખવાનો વિચાર અને સરદારના એવા કયા ગુણો સરદારધામે અપનાવ્યા છે કે જે આજે પણ યુવાનોની પ્રેરણા બન્યા છે? પ્રથમ તો સરદારધામ નામ એટલા માટે રાખવામાં આવ્યું કે ધાર્મિક સંસ્થાઓ અલગ અલગ નામથી પ્રચલિત છે. શ્રદ્ધાના ધામથી જેમણે દેશ બનાવ્યો અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના નામે કોઈ યાદગાર એવું નામ, કામ કે ધામ નહોતું. સાચી વાત છે. એટલે હું ગૌશાળામાં રહેતો હતો, સવારે 4:30 જાગ્યો તો મને વિચાર આવ્યો કે કેમ સરદાર ધામ ન હોય. એટલે મિત્રો જોડે સંવાદ કર્યો અને નક્કી કરવામાં આવ્યું સરદાર ધામ નામ રાખવું. અને સરદાર ધામ નામ રાખ્યા પછી મારા મિત્રો જોડે વિશેષ ચર્ચા કરી. મુંબઈના મિત્રો, સુરતના મિત્રો, અમદાવાદના મિત્રો અને મારું મન મિત્ર, એ બધાએ સંવાદ કર્યા. પછી સરદારધામ નામકરણ ફાઇનલ કર્યું. અને મિત્રોએ એક શરત પણ મૂકેલી. મુંબઈના મિત્ર મારા છે, ખાસ કરીને કિરણ જેમ્સવાળા, વીએસ લાખાણી છે, એ મારા જીગરજાન મિત્ર છે. અમે નાનપણથી જીવનમાં આગળ વધ્યા. શીતલવાળા ગોવિંદભાઈ, એમની ચોખ્ખી શરત હતી કે સરદારધામ કેમ્પસની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સિવાય બીજું કોઈ નામ કે કોઈનો ફોટો ન હોવો જોઈએ. નંબર 1. ધાર્મિક સ્થાન એમની જગ્યાએ શ્રદ્ધાના ધામો સ્થાન ધરાવે છે, એ પણ જરૂરી છે. પરંતુ અહીંયા કોઈ મંદિર બનાવવાનું નહીં. અને જેથી મંદિર બનાવવાનો વિચાર આવે તેથી અમને પૈસા વ્યાજ સાથે પાછા આપી દેવાના. હા, ઓકે. આવી લાગણીભરી, પ્રેમભરી શરત હતી. સમજી ગયો. એ શરત તો ઠીક છે, પણ સાચી વાત હતી અને અમે એ વાતને પકડી લીધી. અને અહીંયા તમે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સિવાય તમને કાંઈ નહીં દેખાય. તમે શોધો બરાબર, કાંઈ નહીં દેખાય. બધા દેવી દેવતાઓ મહાન છે અને જરૂરી છે. પરંતુ જેણે દેશ બનાવ્યો, દેશને એક કર્યો, દેશની અંદર જે ઔદ્યોગિક વ્યાપારી મિત્રો હતા, સામાજિક રાજકીય મિત્રો હતા, એને એક વિચાર આપ્યો કે પહેલાં દેશ પછી બીજું બધું. જેને અત્યારે આપણે યાદ કરીએ છીએ દિલથી. આપણા દેશના વડાપ્રધાન હોય
કે આ દેશનો ઋષિ હોય કે આ દેશનો કોઈ પ્રથમ હરોળનો બિઝનેસમેન હોય, બધાય સરદાર વલ્લભભાઈ પટેલને અથવા સર્વ સમાજના લોકો સરદાર સારે હિન્દ કે એટલે એ વિચાર સાથે સરદાર સાહેબને જ્યારે માને છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું જીવન સમાજ માટે, દેશ માટે અર્પણ કર્યું. એવા ઉચ્ચ કક્ષાના બેરિસ્ટર હતા. જ્યારે રાજકીય કારકિર્દીમાં એ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા, ત્યારે એમનું જ્યારે અવસાન થયું ત્યારે 240 રૂપિયા એમના પાસે નીકળેલા, મણિબેને પંડિતજીને આપ્યા. આ શું બતાવે છે? એક રોલ મોડેલ, સાદગી, દેશ માટે સાદગી, સાથે સાથે એક સમર્પિત જીવન. સાચી વાત છે. સરદાર એક સમર્પિત જીવન રાજમોહન ગાંધીએ લખ્યું છે, ગાંધીજીના પૌત્રએ લખ્યું છે, સરદાર એક સમર્પિત જીવન. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે કેન્દ્રમાં રાખ્યા. આપણો વિદ્યાર્થી જે સમાજની અને દેશની આવતીકાલ છે, સરદાર વલ્લભભાઈ પટેલને પવિત્રતાની દૃષ્ટિએ, સમર્પિત જીવનની દૃષ્ટિએ, એક શ્રેષ્ઠ નાગરિકની દૃષ્ટિએ, એક મહાપુરુષની દૃષ્ટિએ, એક લોહ પુરુષની દૃષ્ટિએ એને કેન્દ્રમાં રાખે, એને જીવનમાં રાખે, એને કાર્યમાં રાખે, એને વિચારમાં રાખે અને પોતે જીવનમાં આગળ વધે તો આ દેશ સારો બને અને એનું યોગદાન વિશેષ હોય વિદ્યાર્થીઓનું. એટલે આપણે સરદારધામ રાખ્યું. અને તમે જોયું હશે કે સરદાર પટેલના ગુજરાતમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર 50 ફૂટની બોલતી તસવીર જીવિત સરદાર વલ્લભભાઈ પટેલની છે. એના સાનિધ્યમાં સરદારધામનું નિર્માણ થયું છે આ ચૈતન્ય ભૂમિમાં. તો અહીંનો વિદ્યાર્થી જે વહીવટી ક્ષેત્રે ગયા છે, ક્લાસ 1, 2, 3 ઓફિસર, એ મને વિશ્વાસ છે કે અહીંનો વિદ્યાર્થી જેમ સિંહ ખડ ન ખાય એમ સિંહની જેમ ઘાસફૂસ નહીં ખાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરશે. ગર્વ છે અમને આ વસ્તુ ઉપર. ઘણી બધી વખત અને ઘણા બધા વાલીઓને અને ઘણા બધા લોકોને અમે સાંભળતા જોયા છે કે પહેલાં બીક લાગતી પોલીસ સ્ટેશનમાં જવાની, પહેલાં બીક લાગતી સરકારી કચેરીમાં જવાની, પહેલાં બીક લાગતી કોઈ પણ સરકારી અધિકારીને મળવાની. આ હવે નથી લાગતી. એનું કારણ છે કે તમે જે આ બીજ રોપ્યા છે એ વાવેતર થઈ અને જ્યાં પણ અધિકારી બનીને જાય છે ને ત્યાં ખરેખર તમે જે રીતે કીધું સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એનું ખરેખર ધ્યાન રાખે છે. અને આજે આપણા એક પણ વ્યક્તિ અટવાતા નથી ને એનું કારણ ક્યાંક ને ક્યાંક સરદારધામ છે, કેળવણી ધામ છે, એવી સંસ્થાઓ છે સમાજની કે જેમને એવા લોકો આપ્યા છે, એવા અધિકારીઓ આપ્યા છે કે જે સમાજના પ્રશ્નોને સમજે છે, સમાજના લોકોને સમજે છે. તો અમારા માટે તો એક બહુમૂલ્ય વસ્તુ છે કે તમે બધા આગેવાનોએ સાથે મળી અમને યુવાનોને ઓલરેડી એ પ્લેટફોર્મ આપી દીધું કાકા, કે જેનાથી હવે વધારે અમારે આગળ કંઈ કરવાનું નથી, બસ આ મેનેજ કરીને ચાલવાનું છે. હવે અમે યુવાનો છીએ, યુવાન તરીકે અમારે આ બાબત ઉપર કઈ રીતે ધ્યાન આપવું અને કઈ રીતે તમે જે આ પ્રથા શરૂ કરી છે એને આગળ લઈ જવી અને અમે કેવા સારા કામ કરી શકીએ, તમારા કેવા એવા આઈડિયા છે કે જે તમને અમને આપશો, અમે એની ઉપર કામ કરી શકીએ, એ અમે જાણવું છે. તમારો સવાલ એ છે કે યુવાનો માટે સંદેશ શું? હા, એ પહેલાં એક વાતની ચોખવટ કરું કે આજ સુધીમાં 3600 જેટલા ક્લાસ 1, 2, 3 ઓફિસર 3.5 વર્ષમાં બન્યા. એનું કારણ 3 પ્રકારે છે. સિદ્ધિનું એક દાતાઓની દિલેરી છે, એટલે ઉત્તમ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે વ્યવસ્થા બની છે. બીજી વાત એ છે સારી ફેકલ્ટી, એટલે કે સારો અમે સ્ટાફ રાખીએ છીએ, સારી ફેકલ્ટીઓ રાખીએ છીએ. ત્રીજું છે વિદ્યાર્થીઓની ખૂબ અથાગ મહેનત, દાતાઓની દિલેરી, ઉત્તમ વ્યવસ્થા ફેકલ્ટી સાથેની અને વિદ્યાર્થીઓની મહેનતથી આ ફળ મળ્યું છે. એટલે એમાં મારો કોઈ રોલ નથી, હું માત્ર ને માત્ર નિમિત્ત છું. બીજું મેં અગાઉ કીધું એમ હું સેવકનો સેવક બનીને કામ કરવા માગું છું. સમાજને એક નવી ડિઝાઇનની જરૂર છે કે બોલ બચ્ચનની જરૂર નથી. હવે સમય સાથે વિદ્યાર્થીઓને ઉપયોગી થવું, યુવાનોનો ઉપયોગ નહીં પણ યુવાનોને ઉપયોગી થવું એ સમયની માંગ છે. અને સરકાર એની રીતે કામ કરે છે. સરકાર, હું પહેલેથી એવું માનું છું કે સરકાર અને સમાજ એટલે કે NGO એક સિક્કાની બે બાજુ છે. બંનેનો હેતુ છે સેવા કરો. રાજકીય રીતે એક શાસક તરીકે રાજકીય લોકો કામ કરે, સમાજ છે દાતાઓની દિલેરી સાથે ખૂબ દાતાઓના સહકાર થકી ઊંચા વિચારો સાથે કામ કરે તો મને એવું લાગે છે કે આ દેશની અંદર 5 શક્તિઓ સાથે મળીને કામ કરશે. રાજશક્તિ,
વહીવટી શક્તિ, સમાજ શક્તિ, માતૃશક્તિ અને યુવા શક્તિ, એટલે 5 શક્તિઓ સાથે મળીને કામ કરશે તો 100% સમાજ નિર્માણથી દેશ નિર્માણ થશે, રાષ્ટ્ર નિર્માણ થશે. તમારો મૂળ સવાલ એ છે કે યુવાનો માટે સંદેશ. હું તો કોઈ સાધુ નથી કે સંત નથી, હું એમને કોઈ આદેશ ઉપદેશ કે સંદેશ આપી શકું. પરંતુ વિચારિક રીતે હું યુવાન માણસ છું, તો હું મારી જાત સાથે જ્યારે સંવાદ કરતો ત્યારે હું મારી જાતને એમ કહું છું કે આ દેશમાં ઘણું બધું કામ પડ્યું છે. ઠંડુ દિમાગ રાખીને જવાબદારી ઉઠાવ. હું મારી જાતને કહું છું, હું યુવાનને કંઈ કહેતો નથી, કારણ કે યુવાન પાસેથી હું શીખું છું સતત. સાચી વાત છે. યુવાનો મારું હૃદયનું રતન છે. અને એ હૃદયના ધડકનની જતન કરવું એ મારો ધર્મ છે. પરંતુ હું મારી સાથને સંવાદ એક કરું છું કે તું જાગ, ઉઠ અને જવાબદારી નિભાવ. આ દેશમાં ઘણું કામ પડ્યું છે. તો પહેલી વાત એ છે, ઠંડુ દિમાગ રાખીને કોઈ પણ એક જવાબદારી ઉઠાવ. યુવાનને મારી વાતમાંથી પ્રેરણા મળતી હોય તો મને ખુશી થાય. પરંતુ સમયની માંગ એ છે, કોઈને આદેશ ઉપદેશ સંદેશ આપવો ને એ કરતાં કામ કરવું સીધી લીટીમાં. સીધી લીટીમાં, બોલ બચ્ચન વગર. સમજે? એટલે હું સતત મારા લક્ષ્ય પ્રતિ અથવા તો સરદાર ધામના ટ્રસ્ટીગણે ટીમે મને જે કાંઈ જવાબદારી સોંપી છે એને વફાદાર રહીને કાર્યરત રહું છું. પહેલાં તો તંદુરસ્ત રહેવું. સૌથી પહેલાં દરેક વ્યક્તિએ, એટલે કે હું મને સંવાદ કરું મારી જાત સાથે, તો તંદુરસ્ત રહેવું શારીરિક રીતે, પછી વૈચારિક રીતે તંદુરસ્ત રહેવું અને પરિણામ આપતું રહેવું. તો આજનો યુવાન છે એ ઉર્જાવાન યુવાન છે, આશાવાદી યુવાન છે, સમાજનું અને દેશની આવતીકાલ છે. મારો દેશનો યુવાન સતત આશાવાદી રહીને સ્વામી વિવેકાનંદ કહે એમ પોતાની આ દેશની, આ સમાજની બધી જવાબદારીઓ પોતાના માથે ઓઢી લે. જવાબદારીઓ પોતાના માથે ઓઢી લે મારો દેશનો યુવાન, અને એ જવાબદારીઓને ઠીક રીતે, સારી રીતે નિભાવે અને પરિણામો આપે. એ સમયની માંગ હોવાથી હું એ વિચારને સતત વળગી રહું છું. એ વિચાર પ્રત્યે હું સતત કાર્યરત રહું છું. કારણ કે મારો દેશનો યુવાન ઈચ્છે છે કોઈને રોલ મોડલ તરીકે ઈચ્છે છે. મારો દેશનો યુવાન ઈચ્છે છે કે મારો સમાજનો કોઈ લીડર, કોઈ એનો આદર્શ બને એના જીવનની અંદર. તો હું સેવકનો સેવક બની અને નિષ્ઠાપૂર્વક મિશન પ્રત્યે સતત કાર્યરત છું. હા, યુવાનોની સાથે તમે કીધું કે યુવાનોને શું સંદેશ આપવા માગો છો, તો હું યુવાનો પ્રત્યે સતત આશાવાદી છું. હું સંદેશ નથી આપતો, હું એમાંથી શું શીખું છું કે મારો દેશનો યુવાન છે એ આશાવાદી છે. બીજી વાત એ, સમાજનું યુવા ધન છે એ આ દેશનું મીઠું સત્વ છે. આ શબ્દો બરાબર પકડજો. સમાજનું યુવા ધન આ દેશનું મીઠું સત્વ છે. એ સત્વ એટલે કે એની મીઠાશ ક્યારે નહીં છોડે, એના પ્રત્યે હું આશાવાદી છું. એની મીઠાશ ક્યારે નહીં છોડે. એ ક્યારે ઉતાવળમાં, અકળામણમાં, કોઈની હારે અથડામણમાં નહીં ઉતરે, અવિચારી પગલું નહીં ભરે, સમજણ વગરના આંદોલનો નહીં કરે, કારણ વગરના હિડન એજન્ડા સાથે કોઈ પ્રયાસો નહીં કરે. એના પ્રયાસો સમાજને લક્ષી છે, રાષ્ટ્રને લક્ષી એમના પ્રયાસો હશે, એમના વિચારો
આ દેશને મહાન કરવા માટેના વિચારો હશે, કારણ કે એ મનથી, વિચારથી, શરીરથી ખડતલ હશે અને એના તેજસ્વી આંખોના સપના એમના માતા પિતાનું ગૌરવ વધારશે, દેશની આન બાન ને શાન વધારશે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે, આ દેશને આગળ લઈ જવા માટે એ આજનો યુવાન સતત કાર્યરત હશે અને છે અને રહેશે એવા આત્મવિશ્વાસ, આશાવાદ સાથે હું યુવાનો પ્રત્યે ખૂબ આશાવાદી રહી અને ઊંચા વિચારો ધરાવું છું અને સતત યુવાનો પાસેથી શીખતો રહું છું. સમાજને મારે અપીલ કરવી હોય તો હું સમાજને અપીલ જરૂર કરું. સમાજને અપીલ કરવી હોય તો શું કરું ખબર છે? સમાજને એમ કહું કે સમય એવો પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ અંતર્ગત બિનજરૂરી ખર્ચાઓ, બિનજરૂરી ચર્ચાઓ, પરચાઓ અને રૂઢિરિવાજોને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને સમાજે 10 વર્ષ જો યુવા શક્તિમાં રોકાણ કરે, 10 વર્ષ સમાજ યુવા પેઢીને શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત કરવા માટે 10 વર્ષ યુવાધનમાં જો રોકાણ કરે તો સાહેબ સમાજની તસવીર, તકદીર અને તાસીર બદલી શકાય એમ છે. 100% વાત છે. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે હું એક બિઝનેસમેન હો તો હું વ્યક્તિગત ટ્રસ્ટ ન બનાવું બને ત્યાં સુધી. વ્યક્તિગત ટ્રસ્ટ, મારું નામનું ટ્રસ્ટ, મારા પત્નીના નામનું ટ્રસ્ટ, મારા માતાના નામનું ટ્રસ્ટ, મારા પિતાનું નામનું ટ્રસ્ટ, એક લાગણી છે, ભાવના છે સારું કામ કરવા માટે. પણ વ્યક્તિગત ટ્રસ્ટો બનાવવામાં, હું વ્યક્તિગત ટ્રસ્ટ આજે બનાવું મારા પિતાના કે મારા બાના નામનું, એમાં હું 500 કરોડ કે 1000 કરોડ રૂપિયા વાપરવા માગતો, પણ મારા દીકરાને, તમારી જેવા યુવાનને આગલે કાલે રસ ન હોય તો, એની પછી એને દીકરાને રસ ન હોય તો, પણ જે 100થી વધુ ટ્રસ્ટીઓ ધરાવતું જે ટ્રસ્ટ છે, 100થી વધુ ટ્રસ્ટી ધરાવતું ચેરિટેબલ ટ્રસ્ટમાં રજીસ્ટર થયેલું ટ્રસ્ટ છે, સામાજિક ક્રાંતિ માટે શિક્ષણ દ્વારા કે આરોગ્ય દ્વારા કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે જે કામો કરે છે, ઘણી સંસ્થાઓ કામ કરે, એમાં જો હું યોગદાન આપું વ્યક્તિગત ટ્રસ્ટની બનાવવાની લાગણીમાં આવ્યા વગર, તો સમાજનું, દેશનું વ્યાપક કામ થાય. એટલે તાકાતવાળા લોકો, દ્રષ્ટિવાળા લોકો, સક્ષમ લોકો, સમૃદ્ધ લોકોએ નાના વ્યક્તિગત ટ્રસ્ટોમાં પોતાના લાગણીમાં આવીને બનાવવાની બદલીમાં, એમાં કામ કરવાની બદલીમાં, સરોવરમાં કામ કરવાની બદલીમાં સમુદ્રમાં કામ કરવા માટે એમણે ખુલીને ખીલીને મોટા સારા ટ્રસ્ટો છે એમાં એનું યોગદાન, આર્થિક યોગદાન આપવું પડે, શારીરિક યોગદાન આપવું પડે, વિચારિક યોગદાન આપવાથી દેશનું મહાન કાર્ય થઈ શકે છે. તમે મારી વાત સમજી ગયા છો કે? મને છે ને 2 વર્ષનું મોટિવેશન મળી ગયું છે કાકા. 2 વર્ષ પછી પાછો મોટિવેશન લેવા આવીશ. અત્યારે મેં તમારું એક નિવેદન સાંભળ્યું હતું કે યુવાનો અને ખાસ કરીને મહિલાઓ પાસે હથિયારો હોવા જોઈએ ને એનું લાયસન્સ હોવું જોઈએ. એ મારું નિવેદન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ કરમચદની અંદર, એટલે કે આણંદની અંદર કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં મારું વિધાન સહજ હતું કે 2003ની અંદર જ્યારે હું ઇઝરાયલ ગયો તો ઇઝરાયલની અંદર, જેરુસલમની અંદર હું એક હોટલમાં ઉતર્યો હતો અને પછી બીજે દિવસે શનિવાર થતો હતો. મોમેડિયન કન્ટ્રીઓમાં શુક્રવારે રજા હોય છે, યુરોપિયન કન્ટ્રીમાં, અમેરિકામાં આપણે રવિવારે હોય છે, પરંતુ ત્યાં શનિવારે રજા હોય છે. શનિવારે ફરવા નીકળ્યો તો મોલમાં મેં જોયું તો ત્યાંની યુવા દીકરીઓ હતી, એ કમરે રિવોલ્વર લટકતી હતી, શોપિંગ કરતી હતી. તમને કદાચ ખ્યાલ હશે કે ઇઝરાયલની અંદર શિક્ષણની સાથે સાથે ફરજિયાત લશ્કરી તાલીમ છે. સાચી વાત છે. શા માટે કે આજુબાજુના 8થી વધુ મોમેડિયન કન્ટ્રીઓથી ઇઝરાયલ ઘેરાયેલું છે. એને પોતાનું એક દેશનું અસ્તિત્વ ઊભું કર્યું છે, સ્થાન ઊભું કર્યું છે અને વિશ્વમાં પોતે એક સ્થાન ઊભું કર્યું છે. તમને એ પણ કદાચ ખબર હોવી જોઈએ કે વિશ્વની અંદર જે નોબલ પારિતોષિકો જે વિશ્વમાં અપાણા, ઇઝરાયલની વસ્તી તો ખાલી 88 લાખની છે આમ ટોટલ મળીને, જે જુઈશ લોકોની. એમાં 22% નોબલ પારિતોષિકો ઇઝરાયલવાળાએ મેળવ્યા, જુઈશ લોકોએ.
એ ગર્વની વાત છે એના માટે. તો મેં કોઈને સવાલો કર્યા મારી ભાષામાં, તો ત્યાંના વાલીઓએ મને એવું કીધું કે અમારી દીકરી બહાર નીકળે ને તો અમે ક્યારે ચિંતિત નથી હોતા. બે પ્રકારે. એક તો પોતે લશ્કરની તાલીમ મેળવેલી છે, પોતાની પાસે હથિયાર છે સ્વરક્ષા માટે, અને દેશ માટે જ્યારે આફત આવે, પોતાના માટે નહીં, સમાજ માટે નહીં, પણ રાષ્ટ્ર ઉપર જ્યારે આફત આવે ત્યારે એક વ્યક્તિ, યુવાન એક વ્યક્તિ દુશ્મન દેશો સામે લડી શકે એ માટે હથિયારો હોવું જરૂરી છે. હથિયારની તાલીમ અને હથિયારો હોવું જરૂરી છે. રાષ્ટ્રવાદના પાઠ ઇઝરાયલ અને જાપાન પાસેથી આપણે પણ મારે ને તમારે આ દેશે શીખવા જેવા. તમને ખબર હશે, પહેલું દેશ, મારું શું મારે શું એ નહીં, મારો દેશ પહેલા. તો સ્વાભાવિક રીતે મારા વાતની અંદર થયું કે પહેલાં તો તંદુરસ્તી એટલી હોવી જોઈએ, લશ્કરમાં તાલીમ એટલી લેવી જોઈએ, આપણે એનસીસી છે કે વગેરે ક્ષેત્રોની અંદર આપણે તાલીમ લેવી જોઈએ. અને દરેકની પાસે હથિયાર એટલા માટે, ખાસ કરીને દીકરી, આ દેશમાં સરકાર ઠીક રીતે કામ કરે છે, સમાજ સુરક્ષિત છે, દેશ સુરક્ષિત છે, પરંતુ દેશ માટે જ્યારે આફત આવે ત્યારે લશ્કરની તાલીમ લીધેલું યુવાધન હોવું જોઈએ અને એને હથિયારો પણ આપ્યા હોય. તો એ દિશામાં મારી વાત હતી, એટલે એ સહજ વિધાન હતું. દાદા, આમાં અમારા વિચારો ઘણા બધા મળે છે. મેં તમને શરૂઆતમાં જ કીધું કે સામ દામ દંડ ભેદ. હવે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત હોય તો પહેલાં તો અમે અમારા સમાજના વિદ્યાર્થીઓને જ પ્રોટેક્ટ કરતા હોય કે આપણા સમાજના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને મહિલાઓ વિદ્યાર્થીનીઓ કે જે ભણે છે એને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકીએ. તો અમે આ વિધાન ઉપર બેશક કામ કરશું અને એમનું રિઝલ્ટ આવનારા સમયમાં અમે તમને દેશું, એ હું તમને આ પોડકાસ્ટના માધ્યમથી પર્સનલી હું તમને વિશ્વાસ અપાવું છું. ધન્યવાદ. એટલા માટે બીજી એક વાત તમને કહું કે પાટીદાર સમાજ સક્ષમ, સબળ, સમૃદ્ધ અને તંદુરસ્ત બને અને સ્વાવલંબી બને એ આપણું સૌનું સહિયારું સપનું છે. આપણું શરીરનું એક અંગ તંદુરસ્ત, દરેક અંગ તંદુરસ્ત હોય તો શરીર તંદુરસ્ત ગણાય. પરંતુ આ દેશની અંદર પાટીદાર સમાજ, હું ઈચ્છું છું કે આપણી સામાજિક સંસ્થાઓ દ્વારા, જે કાર્યરત સંસ્થાઓ છે, એ સંસ્થા દ્વારા સમાજ સક્ષમ બને અને પાટીદાર સમાજ સર્વ સમાજ માટે અને સમગ્ર દેશ માટે યહૂદી સમાજની જેમ રોલ મોડલ બને. ચાહે આર્થિક વિકાસની વાત હોય, શારીરિક વિકાસની વાત હોય, વિચારિક વિકાસની વાત હોય કે ધંધાકીય વિકાસની વાત હોય, હંમેશા સબળ સક્ષમ લોકો પાસેથી દેશ અને સમાજ અપેક્ષા રાખે છે. તો પાટીદાર સમાજ સર્વ સમાજને સાથે લઈને જઈ રહ્યો છે. આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, પર્યાવરણ ક્ષેત્રની વાત હોય, તો પાટીદાર સમાજે ગામડાથી લઈ અને મોટા મેટ્રો સિટી સુધી સર્વ સમાજ માટે કામ કર્યું છે અને કરતો આવ્યો છે. અને એમના નામે પણ સમસ્ત પાટીદાર સમાજનું સર્વ સમાજ માટે યોગદાન, એ વિશે આપણે બુક પણ એક લખી છે અહીંયા. સરદારધામની સુવિધા, સરદારધામમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમને ઘર જેવું ફીલ થાય છે. અમારા જ ઘણા બધા મિત્રો સુરતથી અહીંયા આવીને ભણે છે, એમને ક્યારેય એવું ફીલ નથી થયું કે એવું વાતાવરણ હોસ્ટેલ જેવું નથી લાગ્યું, ઘર જેવા રૂમ છે. હું પોતે એકવાર અહીંયા રહેલો છું. અચ્છા. તો મને આઈડિયા છે કે અહીંયાનું જમવાનું, અહીંયા રહેવાનું અને ખાસ કરીને જે રૂમની સુવિધા છે અવ્વલ દરજાની છે. કેટલા વિદ્યાર્થીઓને આપણે સુવિધા આપી શકીએ છીએ અને દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ અહીંયાથી કંઈક ને કંઈક શીખીને જાય છે, કંઈક ને કંઈક અધિકારી તરીકે આ સંસ્થાને ઋણ આપીને જાય છે. વ્યવસ્થા તો સારી હોવી જોઈએ. અને ફૂડની તમે વાત કરી, ફૂડ ફેસિલિટી, એક્ટિવિટી, તો અમે બધા બપોરે સ્ટાફના લોકો કે વિદ્યાર્થીઓ અમે સાથે જ જમીએ છીએ અને એક જ સરખું હોવું જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ સરદારધામ ઈચ્છે છે કે એક સામાજિક ક્રાંતિ અંતર્ગત સરદારધામ દ્વારા 10,000 દીકરા દીકરીઓ વહીવટી ક્ષેત્રમાં જોડાય, એ માટે સઘન પ્રયાસો અમે કરી રહ્યા છીએ. 10,000 મોટા બિઝનેસમેનોનું સંગઠન બને, એ સતત સમાજની ચિંતા કરે એ માટેનું એક સંગઠન બનાવી રહ્યા છે. સાથે સાથે 10,000 દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ બને, એ માટે અમે 7,700ની હોસ્ટેલ, અમુક હોસ્ટેલો બની ગઈ છે, અમુક પાઇપલાઇનમાં છે પ્રોજેક્ટ વડોદરાના, અહીંયા ફેઝ 2 3,000 દીકરીઓ માટે. તો
બેટી બચાવો એક કામ જરૂરી છે, બેટી પઢાવો એનાથી કામ સારું છે, પણ બેટીને આગે બઢાવો એ કામ બહુ જરૂરી હોવાથી અહીંયા આપણા સરદારધામ ખાતે દીકરીઓને રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન માત્ર ₹1 ટોકન ઉપર આપીએ છીએ. અત્યારે 800 દીકરીઓ રહેશે, 3000 દીકરીઓનું નવું છાત્રાલય બને છે અને વડોદરા પણ સરદારધામ બની રહ્યું છે. સુરતમાં પણ બનવાનું છે. 31 વીઘા જમીન લઈને ભૂમિપૂજન થઈ શક્યું છે. ટૂંક સમયમાં શુભારંભ કાર્યક્રમ, શિલાન્યાસ કાર્યક્રમ ત્યાં આવે છે. તો સરદારધામ યુનિવર્સિટી સુરત ખાતે બનવાની છે. રાજકોટ જગ્યાએ મેળવી છે, પહેલી તકે ત્યાં ભૂમિપૂજન થાય. અને મહેસાણા ખાતે જમીન દાનમાં મળી છે, ત્યાં પણ ભૂમિપૂજન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ઇન શોર્ટ, 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય 2026માં, 10,000 દીકરા દીકરીઓને વહીવટીતંત્રમાં મોકલવા, 10,000 બિઝનેસમેનોનું સંગઠન બનાવવું અને આને GGG નામ આપવામાં આવ્યું છે. હોસ્ટેલ પ્રોજેક્ટ અંતર્ગત GPSC, UPSC, GPBO અને GPBS. તો ગ્લોબલ સમિટ GPBS એટલે 18, 20, 22માં સુરત કરી, 24માં રાજકોટ કરી, 25માં એક્સ્ટ્રા GPBS હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 9, 10, 11, 12 જાન્યુઆરી કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ સૌને જોડાવા માટે સ્પીકર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે જોડાવા માટે આગોતરું આમંત્રણ પાઠવું છું. અને જ્યારે સરદારધામ જે વિશ્વ પાટીદાર સમાજ નામ ધરાવે છે સરદારધામ, ત્યારે વિશ્વ કક્ષાની ગ્લોબલ સમિટ 2026માં અમેરિકામાં થાય અને એ વખતે અમેરિકાના જે પ્રેસિડેન્ટ 2026માં હોય અને એ વખતે ભારતના વડાપ્રધાન અહીંથી આવે, CM ને PM, અને એ હારે મળીને દીપ પ્રાગટ્ય કરે. અને અત્યારે 1014 ટ્રસ્ટીઓ સરદારધામમાં, વિશ્વમાં પહેલું આપણું ટ્રસ્ટ એવું છે કે 1014 ટ્રસ્ટીઓ 51,25,00,000 આપીને જોડાણા છે. એથી મોટી રકમ આપીને જોડાણા છે અને જોડાવાના છે. તો એ વખતે સરદારધામ 3 ચાર્ટર ફ્લાઇટ લઈને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2026માં સામાજિક ક્રાંતિ માટે જુઈશ લોકો એટલે યહૂદી સમાજની બરોબરી કરવા માટે એક GPBS અમેરિકામાં કરવા જઈ રહ્યું છે. અને 2026માં આપણો રોડમેપ પૂરો થશે અને 2027માં નવો રોડમેપ બનાવવામાં આવશે કે યુવા પેઢીને કેવી રીતે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત કરવી અને સમયની સાથે વધુ કામ વિશ્વ કક્ષાનું કેવી રીતે કરવું. મારો દેશનો, મારો સમાજનો યુવાન સતત અગ્રેસર રહે અને એક મિની ગવર્મેન્ટ કક્ષાનું સરકાર હારે સંકલન દ્વારા કામ કેમ થાય એ આપણું સૌનું સહિયારું સપનું છે. આભાર. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. દાદા, તમે જે આ જ્યોત પ્રગટાવી છે ને, એને અમે યુવાનો સતત સળગતી રાખશું એવા વિશ્વાસ સાથે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.